ઓ ગોપાલભાઈ. હા બોલો ભાઈ. આવો બેહો ચાલો. બેહો જય બેહો ભગવાન. આવો બેહો બેહો બે હારું ગામમાં વાત વાપરીને ઓ હારું ડોશી ની આકરી આવી શું કરું પણ તમારે ગોપાલભાઈ ગામમાં વાત મળી કે તમારે ડોશી કોકને લઈને નાખી ગઈ. ઓ એ ડોશી ની આકરી આવી શું કરીએ હવે? કાઢી મેલી મેં તો મારે હારું પણ આવું તો હારું ખાવાનું ચમડું પાવ તમારે. કાઢી મેલી શું કરું તા તમારે શું પ્રોબ્લેમ હતી? એ બીજો અંગત આખાથી હું ભજનમાં જતો મેં જોઈ હતી કાકા હું ભજનમાં જઈને આવતો હું જોઈ ગયો મારો હશે હગી હશે જોઈ ગયો હું એવું તા મને શીખવા મેં તો આ તો અંકલ જઈ છીએ. રાતે રાતે કાઢી મેલી ખરેખર આવું થાય ને એટલે હારું ખાવાનું ના ભાવે ને જીવવાનું ના ગમે. આ તો તમે જીવો. શું કરીએ માર જેવા તને મરી ગયો. આ તો શું કરીએ તા તો અને આ છોકરાની ના પડી કશું નહીં તો છોકરો નતો વેચાતું લાયા તો 15 દાડા થયા 50,000 નું 52,000 નું લાયા. 52,000 નું લાવ્યા આ તો પૈસા માથે પડ્યા 52,000 રૂપિયા લઈને જી ડોહાણા અને ડોહાની આબરૂ હે નાક કપાયું આખા ગામમાં. બધા વાતો થાય આ ઘેરી ભારત નહીં ના કરતો એવું તા તો તમે ડોકની પાણી ડૂબી મરી જાવતા તમે તે એટલે જાય વસે મારા હગા વાળા વાત કરતા હતા કે ગોપાલભાઈ બૈરું આવું રાખડ્યું છે. મારા હારી મય ફોન આવ્યો તો મને કે તમારા ગામમાં આવું થયું કે અરે મારા મમ્મી કહેતી હતી ઘેરી ભારત નહીં ના કરતો તો બધે વાતો થાય એટલે પછી હારું એક વસ્તુ તો કરવો પડતા હારું ટાળે બહુ પડે ને અને હમણાં કઈ જતું રહી શું કરશું આવું શું કરશે મને કીધું ત્યાં હોય મસ્તી બૈરું લઈ આલા એટલે આ તો પેલા લઈ આલ્યું તું તો બીજું બૈરું મળે કોને લઈ આલ્યું તું આ પેલા ફતાભાઈ એટલે તમારો ફત્યો પૈસા લઈને નાહી ગયો છે ચોય આ બીજું બૈરું તો મળે જ હવે તો અહીં મળવાનું આખા ગામમાં નાખતો કપાઈ ગયું કચરો થઈ ગયો. હા તો ભાઈ આવા ને હોવે પેલા બૈરું લઈ આવ્યો ને એ જતી રહી એને આઉટ કરતી હતી પણ ધતુરી હોય તો નીરો હતા તો ચિયાક જોડે જોઈ ગયા એવું આ તો પેલો સાપરે મમતાભાઈ ના અરે બહુ દુઃખ થયું માર અરે હેડો અમારે તો પોણી આવે છે તમે બોર ચાલુ કરીને પોણી વારવાનું હેડો હેડો બોરે હા લોકો મેં મારા પેલા લાલભાઈ ને આયા તો કેવું કઈ ગયા નદીમાં પડું કેનાલમાં પડું કુવામાં પડું કશું ખબર જ પડતી નહીં રસ્તો જ નહીં રહ્યો કઈ નદીમાં પાણી નહીં કુવામાં પડે તો ટોગો બગો ભાઈ જાય તો એ પેલે એવું થશે દવા પીએ તોય તડપાવશે હવે ગરાપો ખાધા વગર કઈ રસ્તો જ નહીં મારે બીજો કઈ એ જ કરવું પડશે ગરાપો જ ખાવો પડશે અને બોધીને જ ગરાપો ખાઈ લો આટલે જ ગરાપો ખાઈ લો આટલે જ ભરવીને જ લાઈટ નું ઠેકોડું નહીં લે લંગરે બગરે જો હશે એવું હશે એવું હશે નકર આપણો હે ને પાણી તો મળી જ જાય. એટલે ગોપાલભાઈ છો એટલે ગોપાલભાઈ ગરાપો ખાઈ ગયા લે એટલે ઉતારો લે ઉતારો એટલે ઉતારો લે એટલે ઉતારો લે છોડો 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 એટલે દઈ રાખો લે આ ખુશી તરે ગાલો જય રાખો ને ગોપાલભાઈ ઉભા રહું છોડું હો આ ચમનું કર્યું આ હારા બૈરાન યાદમાં બૈરાન યાદમાં કરા છોડો 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 ઉતારો 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 ગોપાલભાઈ ખરી મુસીબત પડી
છોડો લે. અરે સોડા એ સોડા મરી ગયા. હા ગોપાલભાઈ. ઓ ગોપાલ હા એટલે આવું કરાય યાર હારું હાબદી એટલે શું કરું તો બીજો રસ્તો જ નહીં મારે આવું કરાતું હોય બૈરું તો કાલે મળે મારે કઈ રસ્તો જ નહીં પછી શું કરું ગરાપા ખાવાના હોય તો આ દુનિયા અત્યારે પૂરી થઈ ગઈ હોય ગરાપા ખાધ્યા હોય તો મારે કઈ રસ્તો જ નહીં પછી શું કરું બીજું ગરાપા બરાપા ના ખાવાના હોય બેહો એક જ બાવન જણી લાવે તે એવું કરીને નહીં ભાઈ એવું કરાતું હોય પછી શું કરું ભાઈ તું એ બુર પાઈ નાખી નાખજો આપણે તો મળવાનું પાણી પીવા પાણી પીવો બોગરો હું કહી ગયો છે એવી રીતે નાત્ર નાખી સારું છે અમે ખેતરમાં પેલું લંગરી ઉડી જીતું તા આયા નકર જતા રે હોત ને તમે તો જતી રહી પણ તમે શું કામ રહો હવે તો બીજાને લઈને રખડતી હશે પણ તમે તો જાત ને ગામમાં નેકળવાનું કશું રહ્યું જ નહીં પછી શું કરું મારા તે આપણે શું કામ મારીએ લાવીશું આપણે બીજી વિવાનું હું ચેમ કઈ લાવીશું અત્યારે અહીં હારી જાવ તમે શું કરું બી હારવાનું ના હોય મરદ જેવા મરદ થઈને હારી જાવ હો લાવીશું બીજી આવો હપ્તા તો જીવનમાં નહીં આવે ફરી પાછું જોજો બીજી આ થોડા દવા લે છે ચિંતા ના કરશો 84 લાખ અવતાર ભોગવશો તા ફરી મણખો મળશે એટલે આવું કોઈ દાડો કરશો નહીં બૈરી તો બીજી મળશે પણ જીવ ગુમાવશો નહીં વાત ના સમજ્યા સાચી હે હું તો ના કરું એ વાત તો તમે લાખ રૂપિયાની વાત કરી ત્યાર પછી લાવીશું બીજી જીવ હતો બધું લઈ આવીશું તમને ટેન્શન ના લેશો અને આવું ફરી પગલું ના ભરતા હું તો આ બધા મોણા ને કહું કે બૈરું મળવું હોય તો મળે અને જતું રહેવું હોય જતું રહે કબ મરી જવું હોય તો મરી જાય પણ કોઈ આવું પગલું ભરશો નહીં આરી થી લાલ લાઈટ ચકી દી નકણ આવા જતા રહો મરી જાત તો હારી તો લાઈટ ચકી દી